એક ભાઈના ઘરે હું બેઠો ને ત્યાં અવાજ આવ્યો ભયંકર. એટલે મેં કીધું ભાઈ બહાર જોતો ખરો કાંઈ શું થયું છે એમ. મને કહે તમે બેહો મુના ભાઈ. મેં કીધું પણ જોતો ખરો શું થયું. મને કહે કાંઈ થયું નથી ભાઈ, ગાડી હતી એ ખાંસામાં વળી. મેં કીધું ખાંસામાં વળી એમાં એટલો બધો અવાજ આવ્યો. મને કહે ના ના એવું નથી, ને આ ખાંસો જ નહોતો એ કે. એક દાદા તો કાયમ પેપર વાંચે, સાપુ વાંચીને ફાડીને નાખી દે, વાંચીને ફાડીને નાખી દે. વાવ. એક ફેરી હું ફાળી ગયો. મેં કીધું દાદા આ કાયમ તમે ચાપાના ખોટા ખર્ચા કરો પૈસા આપી આપી અને વાંચીને તમે ફાડી નાખો છો, એનું કારણ શું છે? દાદા મને કે અહીંયા બેહો મારી પાસે. હું બેઠો. મને કે છાપામાં કાયમ જાહેરાતો આવે, જૂની ગાડી દઈ જાઓ અને નવી લઈ જાઓ. મેં કીધું હા આવે. જૂની ઘંટી દઈ જાઓ અને નવી ઘંટી લઈ જાઓ. મેં કીધું હા આવે. મને કે બધી એડવર્ટાઈઝ મારી પાસે આવે. એ કે જૂની વસ્તુ જમા કરાવો અને નવી લઈ જાઓ, જૂની વસ્તુ જમા કરાવો અને નવી લઈ જાઓ. તો મેં કીધું એનું કારણ? મને કે એક જાહેરાત નથી આવતી, હું આમાં વાટે બેઠો સૌ. મેં કીધું દાદા એ જાહેરાત તમારે દેવરાવી હોય ને તો તમારે તમારા હાહરિયામ જવું પડે. વાવ. એક ભાઈ તો હાવ નિમાણો થઈને આમને બેઠો. મેં કીધું કેમ સાનો માનો બેઠો? મને કે પગાર નથી થયો ને એટલે. મેં કીધું કાંઈક કારણ હશે ને ભાઈ, પગાર કેમ નથી થયો એમ. મને કે કારણ તો હોય જ ને ભાઈ, એમને થોડું હોય. તો મેં કીધું કેમ પગાર નથી થયો? મેં એ કે ઉપર લઈ લીધો ને એ કે પછી ન થાય ને ભાઈ. એક તો બે જણા બાંધતા હતા અને હું મારી પાસે ગયો. મેં કીધું ભાઈ બંધ થાવ, શાંતિ રાખો. હું કામ તમે દોનો દંપતી બે તમે ઝઘડા કરો છો? મને કે ભાઈ તમે વસાડી ન આવતા, તમે જવા દો ભાઈ. મેં કીધું પણ કાંઈક કારણ તો હશે ને. મને કે ભાઈ તમે બહાર જાવ ને એ કે. મેં કીધું ભાઈ બાધો હું કામ એ તો કયો. ત્યારે એના વાઈફે કીધું એ કે ભાઈ એમની છે ને બાજરીને એમની ટેમ પાસ કરવી છે, કાંઈ ધંધો તો છે ને તો બીજું કરવું હું ટાઈમ પાસ કરવા હતું મળ્યા બાજવા. એક બે જણા બાંધતા હતા. તેના બૈરાવ કે હું મરી જાઉં, આદમીન કે હું મરી જાઉં. ઉપર પોપટ પાડેલો પિંજરામાં. પોપટ આ બધું જોવે. કાયમ આ બાઈ એમ કે હું મરી જાઉં, આદમીન કે હું મરી જાઉં. ત્યાં પોપટ મારી પાછી બોલ્યો એ કે મને એક ફેરી બહાર કાઢીને તમે જોઈ જોવો, તમે બે નહીં મરો પણ હું મરી જઈશ. અને જો હું ન મરું તો હું પોપટલાલનો પોપટ નહીં. આ બે જણાને દાય ચડી. એ કે પોપટ મરે કે નહીં એ જોવું છે આપણે. પાંજરું ખોલી નાખ્યું અને કેમ મરે એ જોઈ લેવી. એ કે પાંજરું ખોલ્યું ત્યાં પોપટ ઉડીને વહી ગયો. અત્યારે ઊંધી પોપટ ક્યાંય નથી દેખાતો. એક ભાઈ પથારી કરતા હતા, એમાં બે પથારી કરી. ત્યાં એનો છોકરો આવ્યો. એ કે પપ્પા કેમ બે પથારી કરી? એ કે જો બટા આ પથારી છે એ મારા શાળાની છે, અને આ પથારી જે કરી છે એ તારા મમ્મીના ભાઈની છે. છોકરો મળ્યો વિચાર કરવા. એ કે તો પપ્પા ત્રીજી પથારી કરી નાખો ને. એ કે બટા ત્રીજી કોની? એ કે મારા મામા આવવાના છે ને અહીંયા. એટલે આવું છે ભાઈ. જો તમને આ વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને સારી સારી કોમેન્ટ કરજો.